આજથી રાજ્યમાં વધશે ઠંડીનું જોર. તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો થશે ઘટાડો. ઉત્તર પૂર્વના પવન ફૂંકાતા રાજ્યમાં ઠંડીનું જોર વધશે. અમદાવાદ અને ગાંધીનગરમાં પણ ઠંડી વધશે. 27 ડિસેમ્બર બાદ પણ આકરી ઠંડી પડવાની અંબાલાલે કરી આગાહી. હિમાચલ પ્રદેશના લાહોલ ઘાટીમાં તાજી હિમવર્ષા થઈ. હિમવર્ષાથી ઘાટીની સુંદરતામાં વધારો થયો. પ્રવાસીઓના ઉત્સાહમાં જોવા મળ્યો વધારો. સેંકડો પ્રવાસીઓએ બરફનો આનંદ માણવા માટે દારચા શિંકુલા રોડ અને ઝાંસ્કર સુમડો લાઇવ સ્નો પોઇન્ટની મુલાકાત લીધી. સોનમર્ગમાં તાજી હિમવર્ષા થઈ. સમગ્ર વિસ્તારમાં બરફની સફેદ ચાદર છવાઈ. દેશના વિવિધ ભાગોમાંથી લોકો સુંદર દ્રશ્યો અને ઠંડા હવામાનનો આનંદ માણવા આવ્યા. જમ્મુ કાશ્મીરના પ્રસિદ્ધ પર્યટન સ્થળ સોનમર્ગમાં તાજી બરફવર્ષા થઈ. બરફની સફેદ ચાદરથી સોનમર્ગ ઢંકાઈ જતા સમગ્ર વિસ્તારનું દ્રશ્ય વધુ મનમોહક બન્યું. ઠંડીમાં વધારો થવાથી સ્થાનિક લોકો તેમજ પ્રવાસીઓએ સાવચેતી રાખવાની સલાહ અપાઈ. જમ્મુ કાશ્મીરના ગુરેઝ અને તુલાઈલ ખીણો સહિત ઉપરના ભાગોમાં બરફવર્ષા શરૂ થઈ. સતત બરફવર્ષાના કારણે બાંદીપોરામાં વાતાવરણ ઠંડુગાર બન્યું, જેના કારણે ઉપરના ભાગોમાં નવો બરફ જમા થયો. ઉત્તર કાશ્મીરમાં બરફવર્ષા થઈ. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના કરના, કેરન, માછલામાં હિમવર્ષા થઈ. આ વિસ્તારોમાં લગભગ 2 ઇંચ બરફ પડ્યો. બરફ પડતા વાહનોની અવરજવર બંધ થઈ. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હાડ થીજવતી ઠંડીની શરૂઆત. પહાડો પર બરફવર્ષા શરૂ થતા ઘાટીમાં ફરી વળી શીતલહેર. મોસમનો નજારો માણવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહોંચી રહ્યા છે. શ્રીનગર દાલ લેકમાં હાઉસબોટનો લઈ રહ્યા છે આનંદ. જમ્મુ કાશ્મીરના ઊંચાઈવાળા વિસ્તારોમાં બરફવર્ષા થઈ. બરફવર્ષાથી કાશ્મીરને જોડતા 2 વિકલ્પ માર્ગો બંધ કરાયા. પીર કી ગલી વિસ્તારમાં ફસાયેલા 3 ચા વેચનારને પોલીસે રેસ્ક્યુ કર્યા. જમ્મુ કાશ્મીરના શોપિયામાં હિમવર્ષા થતા રસ્તા પર જામ્યા બરફના થર. ભારે બરફવર્ષાના કારણે રસ્તા પર વાહન વ્યવહાર થંભી ગયો. બીઆરઓએ પીર કી ગલી વિસ્તારમાં મુગલ રોડ પર બરફ હટાવવાની કરી કામગીરી. જમ્મુ કાશ્મીરના પૂંછમાં ભારે હિમવર્ષા થતા રસ્તા પર પથરાઈ બરફની ચાદર. રોડ પરથી બરફ હટાવવા યુદ્ધના ધોરણે કરાઈ કામગીરી. મુગલ રોડ પર 79 આરસીસી જીઆરઈએફને મશીનથી બરફ હટાવી વાહન વ્યવહાર કર્યો પૂર્વવત. લદ્દાખમાં ભારે હિમવર્ષા બાદ ચારેકોર પથરાઈ બરફની ચાદર. ધ્વાસના મુખ્ય બજારમાં રસ્તા પર બરફના થર જામતા તેને હટાવવા કરાઈ કામગીરી. મશીનની મદદથી રસ્તા પરથી બરફ હટાવી અવરજવર સામાન્ય કરાઈ. હિમાચલ પ્રદેશના લાહોલ સ્પીતિમાં પર્વતો પર પથરાઈ બરફની ચાદર. દેશભરના પ્રવાસીઓને આકર્ષી રહ્યો છે આ નજારો. મોટી સંખ્યામાં પ્રવાસીઓ પહાડોમાં વિવિધ એડવેન્ચર એક્ટિવિટી કરતા નજરે પડ્યા. જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં હળવો વરસાદ વરસ્યો. હળવા વરસાદ સાથે ચિલ્લાઈ કલાની શરૂઆત કરાઈ. ચિલ્લાઈ કલા દરમિયાન બરફવર્ષાની સંભાવના સૌથી વધુ રહે છે અને તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળે છે. લાહોલ ખીણમાં હવામાનમાં પલટો આવ્યો. ખીણના ઊંચા વિસ્તારોમાં બરફવર્ષા શરૂ થઈ. નીચલા વિસ્તારોમાં પણ બરફવર્ષાની શક્યતા વધી. સતત બરફવર્ષાના કારણે પ્રદેશમાં તાપમાનમાં નોંધપાત્ર ઘટાડો થઈ રહ્યો છે, જેના કારણે લોકોની દિનચર્યા ખોરવાઈ. મનાલીના ઊંચા શિખરો પર બરફવર્ષા. ખીણના ઊંચા શિખરો પર હિમવર્ષાથી ટેકરીઓ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગઈ. મનાલીની મુલાકાત લેતા પ્રવાસીઓ પણ બરફનો આનંદ માણી રહ્યા છે. હિમાચલ પ્રદેશમાં મનાલી નજીક આવેલા પ્રખ્યાત રોહતાંગમાં બરફવર્ષા થઈ. બરફવર્ષાથી રોહતાંગની કુદરતી સુંદરતા વધુ નિખરી ઉઠી. બરફવર્ષાના કારણે શિયાળાનો આનંદ માણવા આવેલા સહેલાણીઓમાં ખુશીની લહેર ફરી વળી. હિમાચલ પ્રદેશ, લદ્દાખ અને જમ્મુ કાશ્મીરમાં બરફવર્ષા થઈ. લદ્દાખનું કારગિલ બરફની સફેદ ચાદરથી ઢંકાઈ ગયું. કુદરતની આ સુંદરતા જોવા માટે લોકોમાં જોવા મળ્યો ઉત્સાહ. લેહમાં શરૂ થઈ હિમવર્ષા. દ્રાસ, કારગિલ, ઝોજિલામાં ભારે હિમવર્ષા બાદ ચારેકોર જામ્યા બરફના થર. રસ્તા પર બરફના ઢગલા થતા અવરજવરમાં મુશ્કેલી. ઝોજિલા પાસ પરથી મશીનોની મદદથી બરફ હટાવવાની કામગીરી. જમ્મુ અને કાશ્મીરના ગાંદરબલ જિલ્લામાં ભારે બરફવર્ષા થઈ. બરફવર્ષા દરમિયાન રસ્તા ઉપર ફસાઈ ગયેલી કારોને પોલીસે સમયસર કાર્યવાહી કરીને સુરક્ષિત રીતે બહાર કાઢી.
પોલીસ કર્મચારીઓએ મુસાફરોની સલામતીને પ્રાથમિકતા આપી અને વાહનોને સલામત સ્થળે પહોંચાડ્યા. ઉત્તર પ્રદેશના લખનૌ શહેરે ઓઢી ધુમ્મસની ચાદર. શહેરમાં અને હાઈવે પર ચારેકોર છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય. રસ્તા પર વિઝિબિલિટી ઘટી જતા વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા. પહાડો પર બરફવર્ષા થતા મેદાની વિસ્તારમાં ઠંડીનો વધ્યો ચમકારો. ઉત્તર પ્રદેશના વિવિધ વિસ્તારોમાં ધુમ્મસનો કહેર. સંભલ, મોરાદાબાદમાં છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય. ગામડાઓમાં પણ સવારે ગાઢ ધુમ્મસ છવાતા રસ્તા પર લોકોની અવરજવર ઘટી. ઠંડીનો ચમકારો વધતા લોકો તાપણાનો લઈ રહ્યા છે સહારો. ઉત્તર પ્રદેશના અયોધ્યામાં તીવ્ર શીતલહેરની સાથે ગાઢ ધુમ્મસ છવાયું. સવારે વિઝિબિલિટી ઘટીને 20 મીટરથી પણ નીચે પહોંચી ગઈ. ધુમ્મસ અને કડકડતી ઠંડીમાં પણ રામ મંદિરમાં જોવા મળી ભક્તોની ભીડ. રાજસ્થાનના જેસલમેરમાં છવાયું ધુમ્મસનું સામ્રાજ્ય. જેસલમેરના રસ્તાઓ ધુમ્મસમાં થયા ગાયબ. વિઝિબિલિટી ઘટતા વાહન ચાલકો થયા પરેશાન. ગાઢ ધુમ્મસના કારણે જનજીવનને અસર. રાજસ્થાનના જયપુર, અલવર, દોસા સહિતના વિસ્તારોમાં ધુમ્મસનો કહેર. સવારે રસ્તા પર વિઝિબિલિટી શૂન્ય થતા વાહન ચાલકો અટવાયા. ધુમ્મસની સાથે સવાર સાંજ કાતિલ ઠંડીનો પણ કહેર. ગ્રામ્ય વિસ્તારોમાં ખેતી પાકોને નુકસાનની ભીતિ. પ્રયાગરાજના ત્રિવેણી સંગમ પર હજારો સ્થળાંતરિત પક્ષીઓ ઉમટ્યા. પ્રયાગરાજની પવિત્ર નદીઓ પર મહામાઘ મેળા પહેલા હજારો પક્ષીઓ આવતા સંગમ વિસ્તાર પક્ષીઓથી ઢંકાયેલો દેખાયો. તમિલનાડુના થુથુકુડીમાં સ્થળાંતર કરીને આવેલા પક્ષીઓનો જમાવડો. વરસાદ પછી બંદરમાં પાણીનો સંગ્રહ થતા મોટી સંખ્યામાં આવ્યા પક્ષીઓ. રંગબેરંગી પક્ષીઓને જોઈને પક્ષી પ્રેમીઓમાં જોવા મળી રહી છે ખુશી. રણપ્રદેશ દુબઈમાં કુદરતનું રૌદ્ર સ્વરૂપ. દુબઈમાં વરસેલા વરસાદના નવા વિડીયો આવ્યા સામે. દુબઈમાં એક જ દિવસમાં 4 થી 5 ઇંચ વરસાદ વરસ્યો, જેના કારણે દુબઈનું જનજીવન અસ્તવ્યસ્ત થયું. 95% રણ વિસ્તાર ધરાવતા દુબઈમાં જળ તાંડવ સર્જાયું. ભારે વરસાદના કારણે દુબઈમાં જનજીવન થંભી ગયું. દુબઈ સહિતના અનેક વિસ્તારોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ. ભારે વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાયું. દુબઈમાં વરસાદના કારણે સરકારી કર્મચારીઓને વર્ક ફ્રોમ પણ આપી દેવાયું. પબ્લિક બીચ, ગાર્ડન અને પ્રવાસન સ્થળોને સુરક્ષાના કારણોસર બંધ કરાયા. ટ્રાન્સપોર્ટ સુવિધા ખોરવાતા સ્થાનિકોને હાલાકી વેઠવાનો વારો આવ્યો. અમદાવાદ શહેરમાં ડબલ ઋતુનો અટેક. એએમસીના અર્બન હેલ્થ સેન્ટરમાં પ્રતિદિન 6500 દર્દીની ઓપીડી. વાયરલ ઇન્ફેક્શન, શરદી ખાંસીના કેસ વધ્યા. વાતાવરણને ધ્યાને રાખીને માસ્ક પહેરવા તબીબોને સલાહ. મહીસાગરના બાલાસિનોરમાં એક મહિનામાં કમળાના 324થી વધુ કેસ નોંધાયા. 2 લોકોના મોત. પીવાના પાણીની પાઇપલાઇનમાં ગટરનું પાણી ભળતા રોગચાળો ફેલાયો હોવાનું મેડિકલ કોલેજની ટીમના રિપોર્ટમાં આવ્યું સામે. બાલાસિનોરમાં 26 આંગણવાડી કેન્દ્રોને તાત્કાલિક અસરથી બંધ કરાયા. બાળકોને પોષણયુક્ત આહાર ઘરે પહોંચાડવા સૂચના. વિસ્તારની તમામ શાળાઓમાં નગરપાલિકાના પાણીનો ઉપયોગ ન કરવા અને આરોગ્ય વિભાગ અને પાલિકાના સંપર્કમાં રહેવા શિક્ષણ વિભાગે આપી સૂચના. શહેરમાં આરોગ્ય વિભાગની 37 ટીમ કરી રહી છે ડોર ટુ ડોર સર્વેની કામગીરી. વિસ્તારમાં પાણીની 45 પાઇપલાઇનમાં લીકેજ હોવાને લઈને આરોગ્ય વિભાગે પાલિકાને કરી જાણ. કેસની સંખ્યા ઘટી રહી હોવાનો આરોગ્ય અધિકારીનો દાવો. અમદાવાદમાં પકવાન બ્રિજથી ગુરુદ્વારા સુધીનો રોડ કરાયો બંધ. ટ્રાફિક જામની સમસ્યાથી રાહદારીઓને હાલાકી. ખાનગી વીજ કંપનીના ખોદકામના કારણે 31 ડિસેમ્બર સુધી બંધ રહેશે રોડ. 31 ડિસેમ્બર સુધી કરવો પડશે મુશ્કેલીઓનો સામનો. દાહોદ નગરપાલિકામાં સ્વચ્છતા અંગે ડ્રાઈવ. ગંદકીના લીધે નોનવેજ સહિત 7 દુકાનો સીલ કરાઈ. ફાસ્ટફૂડ, લારી ગલ્લા તેમજ દુકાનદારોને સ્વચ્છતા અંગે અપાયા કડક સૂચનો. સુરતના માંગરોળની તરસાડી પાલિકામાં કૌભાંડ સામે આવ્યું. માળખાગત સુવિધા, રોડ સ્વચ્છતા માટે ફાળવાતી ગ્રાન્ટમાં ભ્રષ્ટાચાર સામે આવ્યો. ટાસ્ક ફોર્સની ઓડિટમાં મોટો ભ્રષ્ટાચાર થયો હોવાનું ખુલ્યું. તરસાડી પાલિકાના છેલ્લા 2 વર્ષના કામની કરાઈ હતી ચકાસણી. નાણાકીય વ્યવહારમાં ગફલત સામે આવી. ચીફ ઓફિસરને તાત્કાલિક ધોરણે નોટિસ પાઠવવામાં આવી. નોટિસનો જવાબ આવ્યા બાદ રાજ્ય સરકારને જાણ કરીને કાર્યવાહી થશે.
કેન્દ્રીય આરોગ્ય મંત્રી જેપી નડ્ડાએ ઉજ્જૈનમાં મહાકાલેશ્વરની શયન આરતીમાં ભાગ લીધો. જેપી નડ્ડાએ મહાકાલેશ્વરની શયન આરતીમાં દર્શનનો લાભ લઈને ધન્યતા અનુભવી. વડોદરામાં વોર્ડ 12માં ભૂવો પડ્યો. જાગૃત હનુમાન મંદિરથી અકોટા ગાર્ડન તરફ જતા રોડ પર પડ્યો ભૂવો પડતા કોર્પોરેશને ભૂવા ફરતે બેરિકેડિંગ કર્યું. વિસ્તારમાં રહેતા નાગરિકો ભૂવાના કારણે ત્રાહિમામ થયા. સુરતના ચોટા બજારમાં ગેરકાયદે દબાણો સામે કાર્યવાહી. આખો દિવસ દબાણો બાબતે વોચ રાખ્યા બાદ રાત્રે લાલગેટ વિસ્તારમાં સપાટો બોલાવાયો. દબાણકર્તાઓના સામાન જપ્ત કરાયા. તંત્ર ફેરિયા વચ્ચે સંતાકુકડી બાદ દબાણો હટાવવામાં મળી આંશિક સફળતા. નડતરરૂપ દબાણો દૂર કરવા 2 થી 3 વાર રાઉન્ડ મારવામાં આવ્યા. મેયર દક્ષેશ માવાણીની ચીમકી બાદ પરિણામલક્ષી કામગીરી માટે તંત્ર જોશમાં. 27મી માર્ચથી ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરીક્ષા થશે શરૂ. પરંતુ 40% બાળકો ભણ્યા વગર જ પરીક્ષા આપશે તેવી પરિસ્થિતિ ઊભી થઈ. શાળાઓમાં શિક્ષકો અછતના કારણે વિદ્યાર્થીઓને પરેશાન થવાનો વારો આવ્યો. ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાના ફોર્મ ભરવાની તારીખ લંબાવાઈ. ફોર્મ ભરવાનો સમય 2 દિવસ લંબાવાયો. 24 ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકાશે. આચાર્ય 26 ડિસેમ્બર સુધી સુધારા વધારા કરી શકશે. પોરબંદરમાં છેલ્લા ઘણા વર્ષથી પ્રાથમિક જિલ્લા શિક્ષણ અધિકારીની જગ્યા ખાલી. અધિકારીઓ અને શિક્ષકોની ભારે ઘટના કારણે તેની સીધી અસર શિક્ષણ પર પડી. સરકાર વહેલી તકે શિક્ષણ અધિકારી તેમજ શિક્ષકોની ભરતી કરે તેવી માંગ ઉઠી. સુરતના ઝાંપા બજારમાં દેવડી સંચાલકોની જો હુકમીનો મામલો. પૂર્વ કોર્પોરેટર વિજય પાનસેરિયાએ કાનૂની કાર્યવાહી આરંભી. પાલિકાના તગલખી નિર્ણય વિરુદ્ધ નોટિસ પાઠવી. તાત્કાલિક રોડ બંધ કરવાનો ઠરાવ રદ કરવાની માંગ. રાજકોટના લોધાવાડ ચોકના વેપારી વગર વાંકે થયા પરેશાન. આશીર્વાદ એજન્સીના માલિક દિલીપભાઈ રૂઘાણીનું બેંક એકાઉન્ટ સીઝ થયું. આંધ્રપ્રદેશની સાયબર ક્રાઇમ પોલીસે 1.5 મહિનાથી ખાતું કર્યું સીઝ. સાયબર ફ્રોડ એકાઉન્ટના 1500 થી 2000 રૂપિયા એકાઉન્ટમાં જમા થયા હતા. જગતગુરુ શંકરાચાર્ય દાહોદના લીંબડીની મુલાકાતે. સર્વધર્મ યાત્રા અંતર્ગત એક વિશાળ સભાનું આયોજન. યાત્રાનો મુખ્ય હેતુ સનાતન ધર્મના પ્રચાર પ્રસાર સાથે સમાજમાં ધાર્મિક જાગૃતિ લાવવાનો. સુરતમાં ઉદ્યોગપતિઓની સમસ્યાઓને લઈને વીજ વિભાગ થયું દોડતું. અનિયમિત પાવરના કારણે ઉદ્યોગોને કરોડોનું નુકસાન થયું. ઉદ્યોગકારો અને વીજ અધિકારીઓ વચ્ચે બેઠક યોજાઈ. અધિકારીઓએ તાત્કાલિક નિરાકરણ લાવવા આપી ખાતરી. નિવૃત્ત કર્મચારીઓ મુખ્યમંત્રી અને એમડીને આપશે આવેદન. વય નિવૃત્ત થયાને 5 વર્ષ થયા છતાં લાભ ન મળતા રોષ. નિવૃત્ત કર્મચારીઓએ અનેક વખત રજૂઆત કરી હોવાનો દાવો. અટવાયેલા નાણાં ઝડપથી ચૂકવવાની માંગ. છોટાઉદેપુરની બોડેલી નગરપાલિકામાં વિઝન મીટનું આયોજન કરાયું. નગરપાલિકામાં નગરજનોએ પાલિકાના વિકાસ માટે તંત્ર સમક્ષ પોતાના વિચારો કર્યા રજૂ. રસ્તા, પાણી, શિક્ષણ, આરોગ્યલક્ષી આયોજન અને સુધારા માટેના પ્રસ્તાવ. ગુજરાત વિધાનસભાની ખાતરી સમિતિ ગીર સોમનાથની મુલાકાતે. ખાતરી સમિતિના સભ્યોએ સોમનાથ મહાદેવના દર્શન કરી ધન્યતા અનુભવી. ખાતરી સમિતિના તમામ સભ્યોનું મંદિર ટ્રસ્ટ દ્વારા કરાયું સ્વાગત. અરવલ્લીની ગિરિમાળા બચાવો અભિયાનને કોંગ્રેસનું સમર્થન. કોંગ્રેસના પ્રમુખ અને કાર્યકરોએ રેલી સ્વરૂપે ઇન્ચાર્જ કલેક્ટરને આપ્યું આવેદન. ઇન્ચાર્જ કલેક્ટરને આવેદન આપી નિર્ણય બદલવાની કરી માંગણી. જિલ્લાના 3 જળાશયો અરવલ્લીની ગિરિમાળા આધારિત હોવાની કરી વાત. હિંમતનગરના મોતીપુરા ચોકડી ખાતે કોંગ્રેસે ધરણા કાર્યક્રમ યોજ્યો. અરવલ્લીની ગિરિમાળા બચાવવા કોંગ્રેસ દ્વારા કરાયો વિરોધ. મોતીપુરા ચોકડી પાસે મોટી સંખ્યામાં કાર્યકરોએ કર્યો વિરોધ. કોંગ્રેસ આગામી સમયમાં ઉગ્ર આંદોલન કરશે. પાકિસ્તાની જેલમાં કેદ માછીમારોને છોડાવવાની માંગ. સોમનાથ જિલ્લાના માછીમારો ગાંધીનગર સચિવાલય પહોંચ્યા. મંત્રી જીતુ વાઘાણી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને મળીને રજૂઆત કરી. 197 જેટલા માછીમારો 6 વર્ષથી પાકિસ્તાનની જેલમાં કેદ હોવાની રજૂઆત. વડોદરા શહેર કોંગ્રેસમાં જૂથવાદ ચરમસીમાએ. વોર્ડ 1ના કોર્પોરેટરના જનસંપર્ક કાર્યાલયના ઉદ્ઘાટનમાં વિવાદ. વોર્ડ પ્રમુખ અને 2 કોર્પોરેટરને આમંત્રણ જ ન આપ્યું. વોર્ડ પ્રમુખ સમીર શેખે આપ્યું રાજીનામું. પ્રમુખ ઋત્વિજ જોશીની હાજરીમાં વિવાદ છતાં જાણ.
પંચમહાલ જિલ્લામાં રતનપુરા માઇનોર કેનાલની જર્જરિત હાલત. કેનાલો જર્જરિત થતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા. ખેડૂતોએ નર્મદા સિંચાઈ વિભાગ સામે આક્રોશ ઠાલવતા સૂત્રોચ્ચાર કર્યા. અરવલ્લીની મેઘરજ ગ્રામ પંચાયત કચેરી સામે ધરણા પ્રદર્શન. વિચરતી વિમુક્ત જાતિના પરિવારોએ મફત પ્લોટ મળે તે માટે કર્યા ધરણા. કલેક્ટર ડીડીઓના આદેશ છતાં પ્લોટ ન આપતા વિરોધ દરમિયાન મહિલાની તબિયત લથડી. દાહોદના પાનમ નદી ખાતે મેજર બ્રિજનું કરાયું ખાતમુહૂર્ત. 33 કરોડના ખર્ચે તૈયાર થશે બ્રિજ. કાર્યક્રમમાં ધારાસભ્ય બચુ ખાબડ, સાંસદ જસવંતસિંહ ભાભોર સહિતના અધિકારીઓ અને પદાધિકારીઓ હાજર રહ્યા. કચ્છમાં માંડવીના રમણીય દરિયા કિનારે બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન. 11 દિવસીય બીચ ફેસ્ટિવલનું ઉદ્ઘાટન રાજ્ય પ્રવાસન મંત્રી જયરામ ગામિતના હસ્તે કરાયું. 21 થી 31 ડિસેમ્બર સુધી આયોજિત આ ફેસ્ટિવલમાં વિવિધ સાંસ્કૃતિક સહિત સ્પોર્ટ્સ એક્ટિવિટીનું કરાયું આયોજન. બીચ ફેસ્ટિવલમાં દરરોજ સાંજે સાંસ્કૃતિક મ્યુઝિકલ નાઇટનું આયોજન. ગુજરાતના પ્રખ્યાત સાંસ્કૃતિક કલાકારો અને રાઇઝિંગ સ્ટાર્સ બેન્ડ પરફોર્મન્સ આપશે. બીચ પર રોક ક્લાઇમ્બિંગ, ટાયર ક્લાઇમ્બિંગ જેવી વિવિધ સાહસિક પ્રવૃત્તિઓ યોજાશે. કતાર મ્યુઝિયમ્સ અને નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર વચ્ચે શૈક્ષણિક પહેલના વિકાસ માટે કરાર. કતાર મ્યુઝિયમના અધ્યક્ષ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીના ઈશા અંબાણીએ કરાર પર હસ્તાક્ષર કર્યા. ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા ખાતે શ્રી ઉમિયા ચંદ્રક એનાયત કાર્યક્રમ યોજાયો. આ કાર્યક્રમમાં 122 દીકરા દીકરીઓને શ્રી ઉમિયા ચંદ્રકથી સન્માનિત કરાયા. અદ્વિતીય સિદ્ધિ હાંસલ કરી પ્રેરણારૂપ બનનાર દીકરા દીકરીઓને કરાયા સન્માનિત. મધ્યપ્રદેશના વિદિશામાં સંદિગ્ધ ઉપકરણ મળતા તપાસ શરૂ. બલૂન સાથે મશીન ખેતરમાં પડી હોવાનો ખેડૂતોનો દાવો. પોલીસને જાણ કરતા ઉપકરણ હવામાન વિભાગ સાથે જોડાયેલું હોવાની મળી માહિતી. પોલીસે ડિવાઇસ કબજે લઈને શરૂ કરી તપાસ. રાજધાની દિલ્હીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણીની તૈયારીઓ શરૂ. 26 જાન્યુઆરીની પરેડ માટે શરૂ થયું રિહર્સલ. કર્તવ્ય પથ પર વહેલી સવારે વિવિધ ટુકડીઓએ કર્યું ફૂલ ડ્રેસ રિહર્સલ. મહેસાણાના કડીમાં પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે ભાજપના કાર્યકરોને કરી ટકોર. કહ્યું, ગાડી પર ભાજપનો દુપટ્ટો લગાવી ફરવાથી નેતા ન બનાય. સાચું શું છે તે બધાને ખબર છે. લોકો હવે છેતરાતા નથી. નીતિન પટેલે જાહેર કાર્યક્રમમાં હોદ્દા લોભીઓને લગાવી ફટકાર. કહ્યું, ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગવા આવે છે. મહેનત કર્યા વગર સીધું પદ મળવું છે અઘરું. સહકારી ક્ષેત્રમાં તબક્કાવાર આગળ વધવા આપી સલાહ. પોરબંદરની ખરાબ છબીનો મુદ્દો ફરી ચર્ચાયો. ખરાબ છબી મામલે સીજેઆઈના કાર્યક્રમમાં કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયાનું નિવેદન. કહ્યું, પોરબંદર છબી સુધારવા સારું વાતાવરણ ઊભું કરવું પડશે. સાંસદ મનસુખ વસાવા અને ચૈતર વસાવા ફરી આવ્યા સામસામે. 75 લાખની ઉઘરાણીના આરોપ ચૈતર વસાવાએ ફગાવ્યા. કહ્યું, માંગણી કરી હોય તો તેના પુરાવા આપે ભાજપ. જિલ્લા પ્રમુખની હાજરીમાં 75 લાખની માંગણી કલેક્ટરે કરી હોવાનો સાંસદનો દાવો. ગાંધીનગરમાં 12 જાન્યુઆરીમાં રાજવ્યાપી સંમેલન યોજાશે. ભારતીય કિસાન સંઘે રાજ્યમાં ખેડૂતોમાં વધી રહેલી નારાજગી મુદ્દે સરકારનું ધ્યાન દોરવા માટે ખેડૂતો થશે એકઠા. કિસાન સંઘને સરકાર સામે કોઈ વ્યક્તિગત નારાજગી નથી. કેન્દ્ર સરકારની યોજનાઓના નામ બદલવાની નીતિ અંગે કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીનો આક્ષેપ. ભાજપ સરકાર કોંગ્રેસની યોજનાઓના નામ બદલી રહી હોવાનો કર્યો દાવો.